બનાસકાંઠામાં ₹2 કરોડના ચેકડેમ નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ, વિપક્ષે કામગીરીની પોલ ખોલી. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકા અંતર્ગત આવતા ઝરપરા ગામની સીમમાં ચાલી રહેલા ચેકડેમના નિર્માણ કાર્યમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો છે. અંદાજિત ₹2 કરોડના માતબર ખર્ચે તૈયાર થઈ રહેલા મહત્વાકાંક્ષી જળસંચય પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાની બાબત સપાટી પર આવી છે. મુન્દ્રા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કામગીરી અંગે સ્થળ તપાસ કરવામાં આવતા વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરની કથિત મિલીભગત અને બેદરકારી સામે આવી છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સમગ્ર પ્રકરણને મુન્દ્રા કોંગ્રેસના અગ્રણી વિરમ શાખરાએ ઉજાગર કર્યું હતું. તેમણે નિર્માણાધીન સાઇટની મુલાકાત લઈ દાવો કર્યો હતો કે ચેકડેમના બાંધકામમાં નિયત ધારા ધોરણો અને ટેકનિકલ માપદંડોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ આગેવાને સીધો આક્ષેપ કર્યો હતો કે પ્રજાના પરસેવાની કમાણી અને સરકારી તિજોરીના નાણાંનો વ્યય કરીને કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યંત નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા ચેકડેમની મજબૂતી અને આયુષ્ય સામે અત્યારથી જ પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને પગલે કોંગ્રેસ સમિતિ અને જાગૃત નાગરિકો દ્વારા જવાબદાર અધિકારીઓ તેમજ એજન્સી સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો આ નબળી કામગીરી અંગે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે અને ગુણવત્તા સુધારવામાં નહીં આવે તો ભવિષ્યમાં ચેકડેમ તૂટવાની કે ધોવાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. નમસ્કાર. આજે આપણે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે એક નાગમતી નદી આવેલી છે. એ નાગમતી નદીની અંદર સ્ટેટ ઇરિગેશનની દેખરેખ નીચે એક ચેકડેમ બની રહ્યો છે, જેનું બજેટ લગભગ 2-2.25 કરોડની આસપાસનું છે. અને એની અંદર જે ગેરરીતિ થઈ રહી છે એવી સ્થાનિક લોકોને જ્યારે ખ્યાલ આવી વાત, એમણે ફોન ઉપર જાણ કરી અને ત્યારબાદ સ્થાનિકે તપાસ કરતાને એવું જણાયું કે જે કામગીરી થઈ રહી છે તે તદ્દન ખોટી છે. ભ્રષ્ટાચાર ફૂલ થઈ રહ્યો છે આની અંદર. અને એક તો સિમેન્ટ ઓછી વપરાય છે, કાંકરી ઓછી વપરાય છે, સફાઈ બિલકુલ નથી, લેવલના કોઈ ઠેકાણા નથી, અને જે બાઉન્ડ્રી જે સેટિંગનું કામ હોય તે પણ બિલકુલ કરતા નથી. અને એમ જ ફ્લોરી મારફતે કોન્ક્રીટ કરવામાં આવે છે. પછી કોઈ વાઇબ્રેશનનો આમાં મિનિંગ થાય નહીં. તો જે રીતે કામગીરી થાય છે તે તદ્દન ખોટી છે. આના ઉપર દેખરેખ માટે સિંચાઈ વિભાગના વર્ગ 2ના, કોઈ નાના નહીં, વર્ગ 2ના જેઓ એની સ્પેશિયલ પરીક્ષા પાસ કરી આવે છે, ત્યારબાદ એમના લગભગ 70-80 હજાર રૂપિયા પગાર છે, એવા ઇન્જિનિયરો આ બધું જોઈ રહ્યા છે. કશું કહેતા નથી કોઈને પણ. અને કોન્ક્રીટ થઈ ગયા બાદ જો લોખંડના સળિયા એમાં દેખાતા હોય તો ક્ષારવાળા વાતાવરણની અંદર કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ પણ ડેમ, કોઈ પણ બાંધકામ 2-3 વર્ષમાં એ કાટ ખાઈ જાય છે લોખંડને અને પોતે તૂટી જાય છે. તો આવી પરિસ્થિતિની અંદર આ પ્રજાના ટેક્સના પૈસાનું જે કરોડો રૂપિયાનું પાણી થઈ જાય, એના માટે જાગૃતિ જરૂરી છે. જાગૃત પ્રજા છે ત્યાંની, અને એમને જાણ થતાં આ બધી વાત આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ. પરંતુ નવાઈ એ વાતની લાગે કે અનેક ઠેકાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, તેમ છતાંય કોઈ અધિકારીઓ વિરુદ્ધ ક્યાંય પણ કાર્યવાહી નથી થતી. અને આ વિડીયોની માધ્યમથી અમે ગુજરાત સરકાર સમક્ષ એવી માંગણી કરીએ છીએ કે આમાં જે કંઈ પણ ગુનેગાર લોકો છે, જે પ્રજાના પૈસાથી પગાર મેળવે છે, પ્રજાના પૈસાથી આ બાંધકામ થાય છે, એ પૈસાની જવાબદારી જે તે સત્તાપક્ષની છે. અને એ સત્તાપક્ષ એનો જ્યાં પણ દુરુપયોગ થાય એની જવાબદાર એ છે. માટે એ લોકો આ અધિકારીઓ સામે અત્યારે ને અત્યારે એક્શન લે અને એવો દાખલો બેસાડે કે બીજી વાર કોઈ આવી ભૂલ ન કરે. તો
તો આ જે રીતે કામ થઈ રહ્યું છે, ઉદાહરણ તમને આપું કે ત્યાં કને 1:3:6 એનો માપ હતો, M15 નો ગ્રેડ એમાં વર્ક ઓર્ડરની અંદર લખેલો છે, પરંતુ આ લોકો અડધી સિમેન્ટ નાખે છે અને રેતી કરતા ડબલ કાંકરી નાખવાની છે, એની જગ્યાએ બંને અડધા અડધા નાખે છે. તો આમાં બાંધકામ કેવું થાય, જે ટેકનિકલ લોકો આના જાણકાર હશે એ બધા સમજી જશે. પરંતુ આ બધું થતું હોવા છતાં જ્યારે કોઈ પ્રશ્ન ઉપાડે ત્યારે લોકો એની સામે સામા આક્ષેપ કરતા હોય છે કે એ તો કોંગ્રેસી છે, એ આપવાળા છે, કે એ કોઈ અન્ય છે. એના કરતા જે ખોટું થાય છે એની સામે તમે પગલાં શું ભરો છો એ પ્રજાની સામે તમે રજૂ કરો. અને અપેક્ષા રાખીએ કે આવા અનેક કામોમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં કને તંત્ર જાગી અને એ લોકો વિરુદ્ધ એક્શન લેશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.